વડોદરા મહાનગરપાલિકાએ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વધાર્યા છે। શહેરની આસપાસના ગામડાઓ પણ હવે શહેરમાં મળી ગયા છે। ગામડાઓની ગોચર છીનવાઈ છે। અમુક લોકોનો પશુપાલન એ વ્યવસાય છે, ત્યારે તે પોતે પશુ રાખી પોતાનો જીવન નિર્વાહ કરતા હોય છે। સંબંધિત તંત્ર દિવસે ને દિવસે વિકાસ કરી રહ્યું છે, પણ આ કહેવાતા વિકાસમાં આ બુદ્ધિશાળી મનુષ્ય પશુ પક્ષીઓને સામેલ કરવા જતો નથી। પૃથ્વી ઉપર માત્ર મનુષ્યનો જ હક હોય તે રીતે મૂક જનાવરોના વિશે કોઈ વિચારાતું નથી, તેમના માટે કોઈ આયોજનો થતા નથી। એક સમયે પશુ અને મનુષ્યનું સહઅસ્તિત્વ પણ ગામડાઓમાં જોવા મળતું હતું, પણ સ્માર્ટ સિટીની અંદર લોકોને હવે પશુઓ નડવા લાગ્યા છે। જો તેમના માટે પૂરતું આયોજન થાય તો પશુઓ પણ રોડ રસ્તા ઉપર ન ફરે અને લોકોને પણ તકલીફ ન થાય અને પશુઓને પણ તકલીફ ન થાય। જો કે કેટલાક પશુપાલકો પણ એવા હોય છે કે જે જાણે અજાણે પોતાના પશુ રોડ રસ્તા ઉપર મોકલી અન્ય માટે મુશ્કેલી સર્જતા હોય છે ને તંત્ર દ્વારા આવા પશુઓને પકડવામાં આવતા હોય છે। વડોદરામાં રખડતા ઢોર પકડવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રચાયેલ ઢોર પાર્ટી શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરીમાં રત હોય છે। આવા જ એક દૈનિક કામગીરી દરમિયાન ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ નંદાલય હવેલી પાસે ઢોર પાર્ટી ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ બન્યો હતો। ઘટના દરમિયાન ઢોર પાર્ટી તેમની રૂટીન કામગીરી દરમિયાન જાહેર માર્ગ ઉપર રખડતા ઢોર પકડવા માટે પહોંચી હતી। તે સમયે ઢોર દેખાતા પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે ભાવેશ રબારી અને ધવલ રબારી નામના બે શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને ઘર્ષણ સર્જાયું હતું। તેઓએ પકડેલા ઢોરને છોડી મુકાવ્યા હતા, જે બાદ ગોરવા પોલીસ મથકે આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। તપાસના ભાગરૂપે ગોરવા પોલીસે આજે બંનેને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી।